વાવ-થરાદ જિલ્લાના દિયોદર શાળા નંબર 2માં બાળકોએ પોતાની મહેનત અને જાતે 17થી વધુ વિવિધ વાનગીઓ બનાવી, જેમાં પરંપરા મુજબ ગેસનો ઉપયોગ કર્યા વિના તેમણે દેશી ચૂલા વડે વાનગીઓ બનાવી હતી, જેમાં સારી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વર્તમાન સમય શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવનમાં કંઈક કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવવામાં આવે છે, જેમાં બાળકો અભ્યાસની સાથે સાથે આવા કાર્યક્રમોમાં ભાગ લઈ બાળકો પોતાની કલાનો ઉપયોગ કરી અનેક કાર્યમાં નામના મેળવતા હોય છે। સોમવારે દિયોદરની શાળા નંબર 2માં બાળકોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિવિધ જાતની વાનગીઓ બનાવી હતી, પીરસી હતી અને સારી વાનગીઓ બનાવનાર બાળકોની ટીમને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં સ્ટાફ વતી અને બાળકો દ્વારા જે સરકારની નવી શિક્ષણ નીતિ છે એના અનુસંધાને બાળકોમાં સ્કિલ એટલે કૌશલ્ય ખીલે, બાળકોમાં કયા કૌશલ્ય ખીલે છે અનુસંધાને આજે અમે સોમવારના રોજ 5 થી 8ના તમામ બાળકોને પોતાની રીતે વાનગી કઈ રીતે બનાવી એને વસ્તુ કઈ રીતે લાવી એનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આજે અમે દરેકના સ્ટોલ બનાવડાવ્યા હતા અને દરેકે જે વિદ્યાર્થીઓ ભાગ લીધો જાતે બધી વસ્તુ બનાવી છે, એમની જાતે સ્વનિર્ભર જાતે વસ્તુ લાવી અને જાતે એના ચૂલા બનાવી અને સ્ટોલ ઊભા કરી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી છે। બાળકોમાં સારામાં સારો સ્કેલ આવે, એનામાં કૌશલ્ય ખીલે, એનો બૌદ્ધિક વિકાસ થાય અને જ્યારે એમ લાગે કે નોકરી મળે એમ નથી તો આવા સારા વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકાય એ શિક્ષણ નીતિનો એક ઉદ્દેશ છે। આજે દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર 2 ખાતે શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને દરેકના ઘરે શિયાળો એમાં શિયાળામાં જે કંઈ વસ્તુ ખાવામાં આવે એમાંથી મળવાવાળું જે પોષણ છે શરીરને ઉપયોગી હોય છે, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બાળકો પોષણયુક્ત આહાર જાતે જ બનાવે અને એના ગુણોથી વાકેફ થાય એ માટે આજે દિયોદર પગાર કેન્દ્ર શાળામાં આચાર્યશ્રી અને અમારા ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ 5 થી 8ના બાળકોએ લગભગ 17 જેટલા જુદી જુદી વાનગીઓના સ્ટોલ બનાવ્યા અને એ વાનગીઓમાં ટુકડી વાઇઝ બાળકો એનું જે રો મટીરિયલ હતું એ પોતાના ઘરેથી લાવ્યા અને અહીં આગળ આપણી જે પરંપરાગત ચૂલા પદ્ધતિ છે એ ચૂલા પદ્ધતિ પર જાતે રસોઈ બનાવી અને જુદી જુદી વાનગીઓ તૈયાર કરી છે।